અમદાવાદના બોપલમાં ગત રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી। પંજાબ અને ઉત્તર પ્રદેશના આરોપીઓએ ફ્લેટમાં ઘૂસી જઈને યુવતી પર ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ 40,000 જેટલી લૂંટ ચલાવી અને ફરાર થયા હતા। અમદાવાદ ગ્રામ્ય પોલીસને બાતમીને આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરમાં ટ્રાવેલ્સમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે। અમદાવાદના બોપલના વેન્યુ સફાલિયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગરેપ અને લૂંટની ઘટના બની હતી। ગાલોડિયા અને બોપલ વિસ્તારમાં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 5 જેટલા લોકોએ વેન્યુ સફાલિયા એપાર્ટમેન્ટમાં ડોરબેલ બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો। ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આરોપીઓ બોપલ અને ઘાટલોડિયામાં સિક્યુરિટીમાં નોકરી કરતા હતા અને બોપલના સિક્યુરિટીને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીને જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો। જો કે ફ્લેટમાં આરોપીઓએ ગેંગરેપ કરી અને લૂંટ ચલાવીને એટીએમ લઈને આરોપીઓ ભાગી ગયા હતા। ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને બનાસકાંઠા એલસીબીને પણ જાણ કરાઈ હતી। આજે 5 આરોપીઓ અમદાવાદથી પંજાબ જતી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર એરોમા સર્કલ પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ 5 આરોપીઓને લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાયા હતા। જો કે હવે અમદાવાદના બોપલમાં ઘટના બની છે એટલે આ આરોપીઓને કબજો અમદાવાદ પોલીસને સોંપાશે। લૂંટ કરેલા એટીએમમાંથી 40,000 રૂપિયા ઉપાડ્યા હતા અને એમાંથી પોલીસે 33,000 રોકડ કબજે કરી હતી। 4 મોબાઈલ ફોન, 1 લેપટોપ એટીએમ મહિલાને બંધક બનાવી હતી। એ ફ્લેટની ચાવી પણ પોલીસે કબજે કરી હતી। હાલમાં બનાસકાંઠા એલસીબીની આ સરાહનીય કામગીરી સામે આવી છે અને બનાસકાંઠાથી પસાર થતી આ લક્ઝરી ગાડીમાંથી આ 5 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા એલસીબી દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું અને અમદાવાદથી આવતી જે લક્ઝરી છે તેમાંથી આ 5 આરોપીઓને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। અમદાવાદથી પંજાબ જતી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી અને આ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના અમદાવાદના બોપલ વિસ્તારના વેન્યુ સફાલિયા એપાર્ટમેન્ટમાં ગઈ મોડી રાત્રે ઘટના ઘટી હતી અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બનાસકાંઠા એલસીબીને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આ 5 આરોપીઓ અમદાવાદથી બોપલ વેન્યુ સફાલિયા એપાર્ટમેન્ટમાં જે ઘટના બની છે તેને લઈને આ આરોપીઓની અટકાયત કરી છે અને અમદાવાદના બોપલ વિસ્તારમાં જ્યારે ગઈ રાત્રે આ ઘટના બની હતી અને આજે વહેલી સવારે અટકાયત થઈ છે। આજરોજ આજે બપોરે હું આપને જણાવું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અમારી લોકલ એલસીબી ટીમનો કોન્ટેક્ટ કરેલો અને અમારે બંને એસપીને બી વાત થઈ હતી કે જેમાં અમને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્યમાં એક વિસ્તારમાં ડકૈતી વિથ ગેંગરેપની ઘટના બનેલી છે। આ ઘટનાની અંદર આશરે 4 થી 5 જેટલા આરોપીઓ છે અને જે લોકો અમદાવાદથી ફરાર થઈ અને એ લોકો ગુજરાત છોડીને રાજસ્થાન બાજુ જઈ રહ્યાની બાતમી મળેલી હતી। આ બાતમી મળતા જ અમારી એલસીબીની ટીમ અને લોકલ પોલીસની તમામ ટીમોએ ચોક્કસ એક નાકાબંધી કરી હતી। આ આરોપી જે છે એ ભાગી રહ્યા હતા અને એમને ખ્યાલ હતો કે એમની પાસે કઈ ગાડી છે એ ખ્યાલ નહોતો, પરંતુ અમને એટલી હકીકત જાણ હતી કે એ લોકો જે જઈ રહ્યા છે એ પ્રાઇવેટ વ્હીકલ હશે કાં તો કોઈ એમણે બીજા કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે। આ જાણકારી મળતા જ અમે અમારી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સહારો લઈ અમે લોકોએ આજે એરોમા સર્કલની પાસે આ 5 આરોપીઓને ખૂબ મહેનત કરી અને પકડી લીધા છે। હું આપણે જણાવીશ અને મારી એલસીબી ટીમને ખાસ અભિનંદન આપીશ કે જેઓએ આ આરોપીને બસમાંથી પકડી હશે, કારણ કે હંમેશા જ્યારે પ્રાઇવેટ વ્હીકલ જ પોલીસ ચેક કરતી હોય છે પરંતુ બસ જેવા માધ્યમનો ઉપયોગ જ્યારે થતો હોય છે ત્યારે પોલીસ એમાં ક્યાંક ને ક્યાંક ચૂકી કરી જતી હોય છે, પરંતુ એલસીબી બનાસકાંઠાની ટીમે આ ઓપરેશન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને બસની અંદરથી આ 5 આરોપીને ઝડપી લીધા છે। આ સાથે સાથે હું જણાવીશ કે આ તમામ જે 5 આરોપીઓ છે તેમની પાસેથી ડકૈત કરવામાં આવેલા તમામ મુદ્દામાં ઇન્ક્લુડિંગ ઘરની ચાવી કે જેમાં એ લોકોએ બંધક બનાવીને ઘરની ચાવી લઈ લીધી હતી, લેપટોપ, એ લોકોનું જે એટીએમ કાર્ડ હતું એ અને તમામ કેસ આ તમામ વસ્તુઓને રિકવર કરી દેવામાં આવી છે અને હાલમાં એમની આગળની જે લીગલ કાર્યવાહી છે તે ચાલુ છે। એ હાલમાં અમદાવાદ ગ્રામ્યમાં એ ગુનો રજીસ્ટર્ડ થઈ ગયો છે અને ત્યારબાદ અહીંયા આવ્યા બાદ આપને એ ચાર્જ બી પૂરેપૂરી જણાવવામાં આવશે। હાલમાં એ ગેંગરેપ અને ડકૈતીની ઘટના છે। આ ગઈકાલ રાતની ઘટના છે અને અથવા તો વહેલી સવારની ઘટના છે અને એ ઘટનાની જાણ જ્યારે આપને થઈ છે ત્યારે 4 બાજુથી નાકાબંધી કરવામાં આવી હતી। આમાં કેટલાક આરોપી છે તે ગુજરાત બહારના છે, મધ્યપ્રદેશના છે, કેટલાક પંજાબના છે અને એકાદ આરોપી જે છે અમદાવાદનો બી છે।
જો એ હાલમાં એ તપાસનો વિષય છે અને એ હાલમાં અમારી પાસે જે વસ્તુ આવી રહી છે એ પ્રકારે અમારી પાસે હાલમાં એફઆઈઆરની નકલ ના હોવાથી અમે આપને એક્ઝેક્ટ માહિતી નહીં આપી શકીએ, પરંતુ હાલમાં જે અમને માહિતી છે, કારણ કે આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, જેવી રીતના અમને વધારે માહિતી મળશે એ આઈધર અમે ઓર આઈધર જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે કે જ્યાં આ ગુનો રજીસ્ટર થયો છે એ લોકો આપને આપી દેશે.